કહેવામાં આવી રહ્યું છે કે 10 થી 15 માર્ચની આજુબાજુ લોકસભાની ચૂંટણી છે જાહેર થઈ જવાની છે. દેશમાં ત્યારે એક અલગ જ માહોલ છે જોવા મળવાનો છે. તમામ પક્ષો ચૂંટણી લડવાના જે મૂડમાં છે જોવા મળી રહ્યા છે, ધીમે ધીમે આગળ પણ વધી રહ્યા છે. અને જ્યારે આવું બધું ચાલી રહ્યું છે ત્યારે અચાનક સમાચાર આવ્યા હમણાં થોડા જ સમય પહેલા કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ એ દિલ્હી જવા માટે ફરીથી નીકળી ગયા છે. ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયા છે એ પણ પૂરી થઈ ગઈ છે. રાજ્ય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ હવે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળવાની છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાના ઉમેદવારો જાહેર કરી શકે છે. તો વિસ્તારથી આપણે વાત કરવી રહી. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ એ ફરી એકવાર દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે. ભારતીય જનતા પાર્ટીની સેન્સ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો હમણાં ચાલી હતી, જે 2 દિવસ ચાલી, પૂરી પણ થઈ ગઈ છે. અને એનો અત્યારે હવે સીધો મતલબ થાય છે કે હવે ભારતીય જનતા પાર્ટી લોકસભાના ઉમેદવારની જાહેરાત થોડા સમયની અંદર, એટલે કે કાલે અથવા તો પરમ દિવસે અથવા તો આ સમયગાળાની અંદર કરી શકે છે. હવે ભારતીય જનતા પાર્ટીના જે મૂર્તિયા છે એની જાહેરાત ક્યારે થશે તો હમણાં 2-3 દિવસની અંદર ખબર પડી જવાની છે કોણ કોણ ચૂંટણી લડવાના છે. જો આજની વાત કરીએ તો દિલ્હી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે, એમાં ગુજરાત સરનું જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે એ મળી ચૂકી છે. 3 નામો નક્કી થઈ ગયા છે જે દિલ્હી હાઈકમાન્ડ સામે મૂકવાના આવશે. દિલ્હીની જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે એમાં નક્કી થશે કે આ 3માંથી કયા 2 નામ છે જેના ઉપર આપણે ચોકડી મારવાની છે અને કયું નામ છે જેના ઉપર એક મોહર મારવાની છે અથવા તો ટીક મારવાની છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારતીય જનતા પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે CR પાટીલ એ બધા જ દિલ્હીમાં જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે એમાં પેનલ રજૂ કરવાના છે. 26 લોકસભામાંથી 25 લોકસભા બેઠકની નામની ચર્ચા કરવામાં આવે છે એવી રીતના સંભાવના છે, આવશે એવી રીતના. હવે દિલ્હીની જો આપણે વાત કરીએ તો પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના અનેક મોટા નેતા છે હાજર રહેવાના છે અને નામોના સમીકરણને ધ્યાનમાં લઈ, બાકી પણ ઘણા બધા સમીકરણોને ધ્યાનમાં લઈ અને જાહેરાત કરવામાં આવશે. ત્યારે હવે દિલ્હીની જે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે એ મળે છે અને એમાં જે નામની ચર્ચા કરવામાં આવશે એનો સીધો મતલબ એવો થયો છે કે થોડા જ સમયની અંદર હવે ભારતીય જનતા પાર્ટી છે એ પોતાના ઉમેદવારો જાહેર કરવાની છે. જેવા ઉમેદવારો જાહેર કરશે એટલે જે રાજકીય માહોલ છે આખો બદલાઈ જવાનો છે. ગુજરાતમાં પણ તમે સોશિયલ મીડિયામાં પણ તમને અવનવી વાતો છે એ સામે જોવા મળવાની છે. અનેક નેતાઓ છે એકબીજા વિશે શું શું બોલતા હોય એ પણ તમને સાંભળવા મળવાનું છે. ચૂંટણીનો એકદમ જે માહોલ અત્યારે ગરમાયો નથી એ વધારે ગરમાઈ જવાનો છે. લોકો એકદમ ઉગ્ર નિવેદનો, લોકો એટલે અહીંયા નેતાની વાત છે, લોકો એકદમ ઉગ્ર નિવેદનો કરવાના છે. હવે આ બધાની સાથે હવે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની વાત કરીએ તો બંને લોકસભા લડવાની છે 26માંથી 26, અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો ગઠબંધન સાથે અહીંયા ગુજરાતમાં ચૂંટણી લડવાની છે. ત્યારે 26 ટોટલ બેઠક છે એમાંથી 24 બેઠક છે ભારતીય જનતા પાર્ટીની સામેની બાજુ એટલે કે કોંગ્રેસ છે એમને મળી છે, બાકી 2 બેઠક છે એ આમ આદમી પાર્ટીને મળી છે. પરંતુ આમ આદમી પાર્ટીએ પોતાના 2 ચહેરાઓ જાહેર કરી દીધા છે. કોંગ્રેસની વાત કરીએ તો હજુ 24 ચહેરા છે બાકી જાહેર કરવાના બાકી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી છે એ પોતાના જે બેઠકોના જે ઉમેદવાર છે જાહેર કરશે હમણાં થોડા સમયની અંદર. ત્યારે ઘણા બધા જે સમીકરણો છે આપણને જોવા મળવાના છે. ત્યારે લોકસભાની ચૂંટણી થોડી રસપ્રદ થવાની છે. જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા. તમામ જે માહિતી છે લોકસભાને લગતી એ અમે તમને જણાવતા રહીશું. આજની લોકસભા બેઠકમાં શું થશે, લોકસભા બેઠક તો ના કહેવાય પરંતુ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક છે એમાં શું થશે એ પણ અમે તમને જણાવતા રહીશું. ધન્યવાદ.